બનાસકાંઠાથી જ ફરી પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। રશિયન ભાષામાં લખેલો એક ધમકીનો ઈમેલ મળતા અફરાતફરી મચી છે। કલેક્ટર કચેરી ખાલી કરીને પોલીસ વિભાગે ત્યાં તપાસ હાથ ધરી છે। 20 દિવસ અગાઉ પણ પાલનપુર કલેક્ટરને બ્લાસ્ટની ધમકી મળી હતી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અતુલ ત્રિવેદી આપી રહ્યા છે। અતુલ, ફરી એકવાર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। પોલીસ પણ ત્યાં તપાસ કરી રહી છે। જાણવા માંગે છે શું હિલચાલ જોવા મળી રહી છે ત્યાં? ચોક્કસ ફરી એકવાર બનાસકાંઠા કલેક્ટરના જે ઈમેલ ઉપર જે બોમ્બથી ઉડાવવાની કલેક્ટર કચેરીને ધમકી મળી છે, રશિયન ભાષામાં આ મેલ છે અને આ મેલ મળવાની સાથે જ કલેક્ટરે એસપીને જાણ કરી હતી। ત્યારબાદ પશ્ચિમ પોલીસ અને ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ આ તમામ લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા છે। અત્યારે તો જે કલેક્ટર કચેરી છે તેના તમામ કર્મચારીઓને કલેક્ટર કચેરી બહાર ખસેડી દેવાય છે અને અત્યારે જે બોમ્બ સ્ક્વોડ દ્વારા છે એ કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં અત્યારે તપાસ થઈ રહી છે। અત્યારે તો આજે બોમ્બને લઈને સમગ્ર જે જિલ્લા પંચાયત સંકુલ છે તેમાં અફરાતફરીનો પણ માહોલ છે। લગભગ મોટાભાગની તમામ કચેરીઓ છે તેમાં પણ તેની અસર જોવા મળી છે। 20 દિવસ અગાઉ પણ આ પ્રકારનો જ મેલ મળ્યો હતો ને તેમાં પણ અફરાતફરી મચી ગઈ હતી। ત્યારે ફરી એકવાર આ મેલ મળ્યો છે અને જેને પગલે તપાસ ચાલી રહી છે। બિલકુલ, આભાર અતુલ। તો કલેક્ટર કચેરીને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। જો કે આ અંગે તપાસમાં કંઈ જ શંકાસ્પદ હાથ નથી લાગી।